નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની 24 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 8-10-2025ના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન ન લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી। રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી। આરોપીએ કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો। આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી। લાશને પીએમ અર્થે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી। રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ગુન્હો આચરવાની રીત, જેમાં આ કામે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય, જે વાતનું મન દુઃખ રાખી આરોપીએ ગઈ તારીખ 8-10-2025ના રોજ સાંજના 7 વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ, જ્યાં આરોપી તથે મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળાટૂંપો આપી મોત નિપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાઇકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતાં લાશને સગે વગે કરવા ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌ પ્રથમ બાથરૂમ લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ, જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકું વાળી અને મરણ જનારની મોટરસાઇકલ પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હતી। હાલ રાજુલા પોલીસે ગુમ થયેલા યુવકોની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપાડી। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8-10-2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સની અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે।